જતો રહ્યો બુલેટ આવી અમે લોકો એ કરી રહ્યા છીએ કે રાજકોટમાં છોકરી રસ્તા પર એકલી ઊભી હોય ને હેરાન થતી હોય તો લોકો એને હેલ્પ કરે છે કે નહીં. સો આઈ વોઝ ચેકિંગ ઇટ. મારી ટીમ ત્યાં છે, મારા પ્રોગ્રામિંગ કર્યું છે અને સાથે આકાશ પણ. સો યસ, હું નાનું રેકોર્ડિંગ કરાવી હતી. કાલે સવારે મારી છોકરીને થઈ રાજકોટ મોર્નિંગમાં આવે છે અને એમાં અમે વાત કરવાના છીએ. સુપર સર, સુપર. આ જે આકાશ છે અને આ પ્રોગ્રામિંગ લેબ છે. તમારું નામ શું છે? આસિફ ખાન. ઓકે, આસિફ ખાન. હું નાનકડું એવું રેકોર્ડિંગ તમારું લઉં કે તમે શું વિચારો એમ કે ભાઈ હું અહીંયા રસ્તા ઉપર ઊભી છું. જરાક નજદીકથી જ મારા ઘરે જતો હતો, હા મારા બુલેટ પર, અને એક છોકરી એક્ટિવા લઈને ઊભી હતી ને એમણે મને રોક્યો હા કે મારું એક્ટિવા ચાલુ નથી થતું, અને મેં એમની હેલ્પ કરી, મેં સેલ્ફ લગાવ્યું હા. અને ચાલુ થઈ ગયું. અને પછી મેં એમને ચાલુ કરીને એકવાર ચેક પણ કર્યું કે એમને એમ પણ પૂછ્યું કે પેટ્રોલ છે કે નહીં. એમને કીધું હા પેટ્રોલ બી છે અને ચાલુ નથી થતું. મેં એમને હેલ્પ કરી બસ. થેન્ક યુ સો મચ, થેન્ક્સ અ લોટ. એટલે જનરલી આવું તમે રાજકોટના તમે આમ રોજનો તમારો આ જ આ નીકળવાનો એરિયો છે અથવા પછી પાછળનો રિંગ રોડથી હું ઘરે જઉં છું. ઓકે, પણ એવા કોઈ કિસ્સાઓ આ રસ્તાઓ પર થાય છે ખરા કે છોકરીઓને હેરાન કરવાની વાત હોય કે મને તો હજી સુધી ક્યારેય નથી થયો, રાઈટ? અને આવી રીતે તમે ક્યારેય છોકરીઓને હેરાન થતી જોઈ છે આમ લેટ નાઇટ સુધી એ હોય રાજકોટમાં? અને આઈ થિંક નવરાત્રી સમય ઉપર જોયું છે, બાકી અત્યારે ઇનિશિયલ આવા ટાઈમ પર તો નથી જોયું. તમને શું લાગે છે રાજકોટ સેફ છે છોકરીઓ માટે? એબ્સોલ્યુટલી સેફ છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. हैशटैग आई हेल्प. ऐसा बोलने से कुछ नहीं होगा. सच में बदलाव चाहते हो तो एक्चुअल में हेल्प करनी पड़ेगी.